કુકાવા તાલુકાના દેવગામ ખાતે સ્થિત અમર સાહેબ આશ્રમના સમાજમાં માનવ સેવા અને કરુણાની ભાવનાને સતત જીવંત રાખતો આશ્રમ છે અને આ સેવાભાવી પરંપરાને આગળ વધારતા મહંત ચંદ્રેશ બાપુ દ્વારા અમરેલીના શાંતાબા સિવિલ હોસ્પિટલ ખાતે એક અત્યંત પ્રશંસનીય અને સંવેદનશીલ સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ અંતર્ગત હોસ્પિટલમાં દાખલ રહેલી સગર્ભા મહિલાઓ અને અન્ય દર્દીઓ તથા તેમના સ્વજનો માટે સુખડીના 50 બોક્સ તેમજ પોષણસભર ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। સગર્ભા માતાઓ માટે પોષણ અને સ્વાસ્થ્ય અત્યંત મહત્વપૂર્ણ હોય છે। આ બાબતને ધ્યાનમાં રાખી અમર સાહેબ આશ્રમ દ્વારા સગર્ભા મહિલાઓને પૌષ્ટિક સુખડી અને ફળો અર્પણ કરી તેમના આરોગ્ય પ્રત્યે કાળજી તેમજ સંવેદનાનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો। હોસ્પિટલ પરિસરમાં આશ્રમની આ સેવાએ માનવીય લાગણી અને ભાવનાઓનો માહોલ સર્જાયો છે। જે.કે. સિંહ ગુજરાતી સાથે કમલેશ રાવરાણી, સુલતાનપુર। જય ગુરુદેવ। આજે અમરેલી મુકામે સિવિલ હોસ્પિટલમાં અમે દેવગામ અમર સાહેબ આશ્રમ દ્વારા જે સેવાકીય પ્રવૃત્તિ કરી છે, તો આજે એમાં અમને એક રૂડો અવસર મળ્યો છે। ખાસ કરીને પ્રસૂતાવાળી બહેનો કે જેમને શરીરથી નબળા હોય તો તેમને પૌષ્ટિક આહાર માટે સુખડી અને ફ્રૂટનું વિતરણ કરેલું છે। આ બધું સેવા અમને વારસામાં મળેલી છે। અમારા અમર સાહેબના બા સોનભાઈ માં હતા, એ સમયમાં રાજા સાહેબમાં પણ દલિત વાસમાં જઈ અને સેવા કરતા, પ્રસૂતાવાળી બહેનોને સુખડી બધાને આપતા। અને મને તો ખાલી નિમિત્ત માત્ર અમર સાહેબે એક ફરજ રૂપે એની આ મને ફરજ આપી છે। મને લોકોનો અમર સાહેબની કમાઈનો, અમારા સત્સંગી ભાઈઓ, અમારા શિક્ષકગણ બધા ભાઈઓનો અમને ખાસ સપોર્ટ છે। હું તો નિમિત્ત માત્ર છું, પણ મને ઈશ્વરની મારી પર કૃપા છે। જે સેવા કરી એમાં લોકોનો ખૂબ અમને સપોર્ટ મળે છે। એટલે મારી આ મીડિયા દ્વારા પણ લોકોને એક એવી પ્રાર્થના અરજી છે કે ખાસ કરીને તમે આવી જે પ્રસૂતાવાળી બહેનો હોય ત્યાં તમે રૂબરૂ જઈ અને સુખડીનું વિતરણ કરો તો ઈશ્વર એમાં ખૂબ રાજી થાય। આપણે અગાઉના પણ એવા દાખલા છે કે આમાં લોકોને પ્રાણ જે આયુષ પણ વધારે આપ્યું છે। સુખડી જે પ્રસૂતાવાળી બહેનને આપી હતી એમનું આયુષ ઓછું હતું, પણ તેમનું આયુષ પણ વધી ગયું છે। એટલે આવાના આશીર્વાદ પણ છે। એટલે મારે લોકોને ખાસ એવી પ્રાર્થના કે પ્રસૂતાવાળી બહેનોને આવી સુખડી યોગ્ય સમયે તમારા ગામમાં આવું કરો તો ઈશ્વર ખૂબ રાજી થાય। જય ગુરુદેવ। શ્રી અમર સાહેબ આશ્રમ તરફથી દેવગામ સેવા આપવામાં આવે છે। સુખડી અવારનવાર સેવા આપવામાં આવે છે। અમારા આશ્રમમાંથી દેવામાં આવે છે। આ ફ્રૂટને સુખડી દેવા માટે આવે છે, એનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પેશન્ટોને બહુ રાજી થાય છે, એટલે આ લોકોનો બધાનો ખૂબ ખૂબ આભાર।